વર્કવાળા બ્લાઉઝનું કટિંગ કેવી રીતના થાય, તો સૌથી પહેલાં આપણે પાછળનો ભાગ કાપી નાખ્યો છે. હવે આગળનો ભાગ બનાવવાનો છે. આ આગળનો ભાગ છે. હવે આપણે સૌથી પહેલાં સાઈડમાં 1 ઇંચ વધારે દેવાનું છે. અહીંયા બી નીચે બી 1 ઇંચનો વધારો કરી દેવાનો છે આવી રીતના. હવે એને લાઈન સીધી દોરી દેવાની છે. આવી રીતના આગળ પણ આવી રીતના ક્રોસમાં જોઈન્ટ કરી લેવાનું, ઉપર શોલ્ડર પરથી જોઈન્ટ કરી લેવાનું. હવે આ જે મેન લાઈન છે ત્યાંથી આપણે 3.5નું નિશાન પાડવાનું છે. ઉપરથી આપણે 10 ઇંચનું નિશાન પાડીશું. ત્યાં આપણે મેન લાઈનથી આપણે 3.5નું નિશાન પાડી દઈશું. હવે સીધી લાઈન આપણે ઠેક નીચે સુધી લઈ લેવાની છે. હવે જે આ લાઈન લીધી છે ત્યાં આગળ આપણે 1 ઇંચનું નિશાન પાડીશું આવી રીતના. આ નિશાન પાડી લીધા પછી આ જે 1 ઇંચ છે આપણે સાઈડમાં વધારો કરવો. હવે આપણે મુંડાનો ટક્સ લેવાનો છે, તેનું નિશાન પાડી લઈએ. આવી રીતના ક્રોસમાં નિશાન પાડી દઈશું અને આપણે મુંડાનો શેપ આપી દઈશું. આગળના મુંડાનો આવી રીતના ખાડાવાળો શેપ આપી દઈશું. આવી રીતના મુંડાનો શેપ આપી દેવાનો છે ખાડાવાળો. હવે આ જે ટક્સ છે તે અહીંયા આગળ જોઈન્ટ કરી લેવાનો છે, નીચેનો અને ઉપરનો. હવે જે ટક્સ કેટલો જાડો લેવાનો તેનું નિશાન પાડી લઈએ નીચેનો. હવે ઉપર જે આપણે ટક્સ લેવાનો છે તેનું કેટલું દબાણ જોશે તે સાઈડમાં આપણે વધારો કરી લેવાનો છે અને આવી રીતના ક્રોસમાં લાઈન દોરી લેવાની છે. આખો વિડીયો જોવા માટે નીચે લિંક આપેલી છે, તેથી તમે આ બ્લાઉઝનું કટિંગ કેવી રીતના થયું તે તમે જોઈ શકો છો. અને જે લોકોને બી ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ, સિલાઈ દરેક વસ્તુ શીખવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી અમારા વિડીયો ક્લાસમાં જોઈન થઈ શકે છે. અથવા તો બ્લાઉઝના ડ્રેસના દરેક જાતના દરેક સાઇઝના ફરમાં મંગાવવા માંગતા હોય તે પણ પ્લાસ્ટિકના 100% વોટરપ્રૂફ ફરમાં મંગાવવા માંગતા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પરથી ઓર્ડર કરો.